સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગમાં પહોંચી ગયા છીએ મેડિકલ, કેમ કે ગ્લુકોન ડી લેવા માટે. અત્યારે ભયંકર ગરમી એન્ડ તડકો પડી રહ્યો છે, જેમના લીધે મને ચક્કર એન્ડ અંધારા આવે છે. સો એમના માટે મેં અત્યારે ગ્લુકોન ડી ઓરેન્જ પાણી પી રહી છું, જેમના લીધે થોડી શક્તિ આવે. એન્ડ તમે લોકો બી આવું લાગી રહ્યું હોય, ચક્કર આવતા હોય, અંધારા આવતા હોય ગરમીના લીધે, સો તમે બી ગ્લુકોન ડી પી શકો છો. કેમ કે અત્યારે આપણા સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. પ્રિપરેશન તો કરી રહ્યા છીએ, બટ જોડે જોડે સ્વાસ્થ્ય પર બી ધ્યાન દેવું જોઈએ. સો ફાઇનલી અત્યારે ચલો મોર્નિંગમાં જ અમે લોકો પહોંચી ગયા છીએ લાઇબ્રેરી રીડિંગ માટે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે, મેં કાલે એક શોર્ટ્સ અપલોડ કર્યો હતો ત્યાર પછી, કે આ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે. સો ઓલરેડી મેં ઘણીવાર જણાવ્યું છે આગળના બ્લોગમાં. એન્ડ કોઈ ન્યૂ છે ચેનલ પર જેમને ખબર ન હોય તો ફરી એકવાર જણાવી દઉં છું કે આ લાઇબ્રેરી છે રેસકોર્સની અંદર આવેલી છે, પ્લેનેટોરિયમ બિલ્ડિંગની અંદર છે, કલ્પના ચાવડા ગાર્ડનની નજીકમાં આવેલું છે. ત્યાં એમની અંદર આ લાઇબ્રેરી આવેલી છે. એન્ડ ફ્રી ઓફ કોસ્ટ છે, એન્ડ ગર્લ્સ બોયઝ બંને માટે અલાઉડ છે. એન્ડ ખાસ આમની ખાસિયત એ છે કે બધી લાઇબ્રેરીની અંદર તમને રીડિંગ કરવા માટે તો માહોલ મળી રહેતો હોય છે એન્ડ શાંતિવાળું વાતાવરણ, બટ અહીંયા અમને ઘર જેવો બી માહોલ મળે છે. એ તો તમે જે લોકોએ કાલે મારો શોર્ટ્સ જોયો હશે, મિની વ્લોગ મેં જે અપલોડ કર્યો હતો એ જોયો હશે, એમને ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે. સો તમે લોકો બી અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આ લાઇબ્રેરીની અંદર રીડિંગ માટે જોઈનિંગ કરી શકો છો. એન્ડ હા, કોઈ પણ પુસ્તકો તમારે રીડ કરવા માટે જોઈતા હોય તો એ બી તમને ફ્રી ઓફ કોસ્ટ આ લાઇબ્રેરીમાંથી મળી જશે, જેમાં તમારે કોઈ બી મેમ્બરશિપ નથી લેવાની હોતી. નહીં તો બીજી લાઇબ્રેરીની અંદર તમારે 500 રૂપિયા આપી એન્ડ મેમ્બરશિપ લેવી પડતી હોય છે, બટ અહીંયા એવું કંઈ જ નથી. ફ્રી ઓફ કોસ્ટ એ બી તમારા ઘર સુધી પહોંચી જશે પુસ્તકો. સો તમે આ લાઇબ્રેરીની અંદર રીડિંગ કરવા તો આવી શકો છો, બટ જોડે જોડે તમારે કોઈ બી પુસ્તક રીડ કરવા હોય તો એ બી તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. સો આ તો અત્યારે અમે લોકો જ્યાં રહીએ છીએ ત્યાં અમારે નિયર બાય જ છે, સો એટલા માટે અમે આ લાઇબ્રેરી પર આવીએ છીએ. એન્ડ તમે લોકો બી આ લાઇબ્રેરી પર રીડિંગ માટે આવી શકો છો. સો ફાઇનલી ચલો આ લાઇબ્રેરી વિશે આજે તમને ફાઇનલી ખબર પડી ગઈ હશે. એન્ડ ટૂંક જ સમયમાં મેં એમનો ફૂલ વિડીયો બી અપલોડ કરવાની છું, સો પૂરી માહિતી તમને એમાંથી મળી જશે. સો ફાઇનલી અત્યારે અમે લોકો અમારું રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ ચલો અત્યારે રીડિંગ પર ફોકસ કરીશું. એન્ડ ત્યાર પછી મેં આગળ તમને વ્લોગમાં તમારી કોઈ બી કમેન્ટ્સ છે એમના આન્સર બી આપીશ. બટ અત્યારે આન્સર આપવામાં કમેન્ટ્સ તમારી સૌથી વધારે આવતી હોય છે કે મેડમ તમે કેટલા કલાક રીડ કરો છો, રનિંગ કેટલા ટાઈમમાં ફિનિશ કરો છો, કેટલો ટાઈમ રનિંગ કરો છો. તો રનિંગમાં એવું નથી હોતું કે ટાઈમિંગ તમે કલાક સમથિંગ રનિંગ કરો યા ફિર 2 કલાક, એવું કંઈ નથી હોતું. અડધી કલાક બી અત્યારે સ્ટાર્ટિંગમાં તમે રનિંગ, એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ વગેરે કરી શકો છો. એન્ડ રીડિંગ બી મારું અત્યારે કોઈ ટાઈમ ટેબલ મતલબ એવું નથી કે 5 કલાક, 6 કલાક, 8 કલાક કન્ટિન્યુ રીડિંગ કરું. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ વિડીયો મારી ફ્રેન્ડનો અત્યારે અમે લોકો મારા જ વ્લોગની અંદર એન્જોય કરી રહ્યા છીએ. સો ફાઇનલી અત્યારે સૌથી પહેલાં ચલો મારી એક બોટલ તો ઓલરેડી ફિનિશ થઈ ગઈ છે ગ્લુકોન ડીની. એન્ડ ફરી મેં રેડી કરીશ. એન્ડ બપોરનો સમય બી થઈ ગયો છે, સો જઈશું જમવા. એ પહેલાં મેં મારી બોટલ આખી ગ્લુકોન ડીથી ભરી એન્ડ જોડે લઈ જશું, કેમ કે બહાર તડકો એટલો ભયંકર પડી રહ્યો છે. સો એમના માટે મને એનર્જી આમનાથી જ મળી રહી છે. પછી એવું ન બને કે આગળ જતાં ગ્લુકોન ડીના બાટલા ચડાવવા પડે, ગ્લુકોઝના સોરી, એમના બદલે અત્યારથી જ આપણે અવેર થઈ જાય. એન્ડ ફાઇનલી અત્યારે જમી એન્ડ ફરી અમે લોકો આવી ગયા છીએ અત્યારે લાઇબ્રેરીની અંદર. એન્ડ રીડિંગ વગેરે કરી દીધું છે સ્ટાર્ટ. એન્ડ ઘણા લોકો પૂછે છે કે તમે કોઈ બી ક્લાસીસ કરી રહ્યા છો. સો નહીં, અમે લોકો ક્લાસીસ તો નથી કરી રહ્યા, બટ અમે લોકોએ ઓનલાઈન ક્લાસ લીધા છે. મારી ફ્રેન્ડ પાસે જે ક્લાસીસ છે ઓનલાઈન એ છે વેબ સંકુલના લાઈવ છે, એન્ડ મારી પાસે છે એ જ્ઞાન લાઈવવાળાના લાઈવ ક્લાસીસ છે. સો તમે લોકો જો ઓફલાઈન ન કરવા માગતા હોય તો તમે ઓનલાઈન કરી શકો છો. એમનો બેનિફિટ એ હોય છે તમે ઘર પરથી તૈયારી કરી શકો છો એન્ડ તમારા ટાઈમ પર. એન્ડ ઓફલાઈન ક્લાસીસમાં કેવું હોય છે કે જ્યારે એમનો ટાઈમિંગ છે ક્લાસીસનો ત્યારે તમારે હાજર રહેવું જ પડતું હોય છે. એન્ડ ઓનલાઈન લીધા છે તમે તો તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે લેક્ચર છે જોઈ એન્ડ તમારું લેક્ચર છે કમ્પ્લીટ કરી શકો છો. એન્ડ તમારા ટાઈમ પર તમે પ્રિપરેશન કરી શકો છો. રીડિંગ ટાઈમે રીડિંગ, એન્ડ બોરિંગ થાવ તો લેક્ચર બી જોઈ શકાય છે. ઓનલાઈનનો બેનિફિટ આ રહેતો હોય છે. સો મને તો ઓફલાઈન બિલકુલ નથી ફાવતા, જેથી કરીને મેં ઓનલાઈન લીધા છે. એન્ડ અમે લોકો અત્યારે લાઇબ્રેરીની અંદર રીડિંગ જોડે જોડે અમારા લેક્ચર બી કમ્પ્લીટ કરીએ છીએ. સો આ જ રીતે અત્યારે અમારી પ્રિપરેશન ચાલી રહી છે. એન્ડ હા, તમે લોકો કમેન્ટ્સ કરીને જણાવજો કે તમારી પ્રિપરેશન કેવી ચાલી રહી છે. એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ હોય છે કે રીડ કરવા ટાઈમે યાદ નથી રહેતું એન્ડ ડિપ્રેસ થઈ જવાય છે. એન્ડ ખાસ કરીને જે ન્યૂ સિલેબસ આવ્યો છે એમને જોઈને ડિપ્રેસ થવાય છે. કોઈની કમેન્ટ્સ એવી હતી.
બટ કેવું છે કે આપણા માટે સૌથી બેસ્ટ એ રહ્યું છે કે આપણને ટોપિક વાઇઝ સિલેબસ મળી ગયું છે. તો એમને જોઈને ડિપ્રેસ થવાના બદલે ખુશ થવું જોઈએ કે હવે તો આપણી પાસે સિલેબસ છે, એ બી ટોપિક વાઇઝ છે, તો આપણે એ જ તૈયાર કરવાના હોય છે. સો એમને પોઝિટિવ લો એન્ડ ડિપ્રેસ થવાય છે તો ડિપ્રેશનમાંથી નીકળવા માટે મેં હંમેશા કહું છું કે મેડિટેશન કરો, જેથી કરીને તમારું માઇન્ડ છે એ શાંત રહેશે એન્ડ ખોટા વિચારો જે આવતા હોય છે એ બંધ થશે. સો આમના માટે મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે એન્ડ ડેઇલી એક્ટિવિટી અમુક એવી કરું જેમ કે કસરત વગેરે, જેથી કરીને છે તમારા શરીરનું સ્વાસ્થ્ય બી સારું રહેશે એન્ડ માઇન્ડ બી ફ્રેશ રહેશે એન્ડ ખોટા વિચારો બી બંધ થશે એન્ડ ડિપ્રેશન જેવી પરિસ્થિતિ બી દૂર થશે. સો આઈ હોપ કે જે લોકોની કમેન્ટ્સ હતી એમને બી માહિતી મળી ગઈ હશે એન્ડ તમારી બીજી કોઈ બી ક્વેરી છે તો એ બી તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, બટ જેન્યુન હોય તો. એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારે એક ન્યૂ વ્લોગ.